અગ્રમગજ. અગ્રમગજ કેવું હોય છે? આપણને ખ્યાલ છે કે અગ્રમગજ એટલે મગજનો મુખ્ય જે વિચારવાળો ભાગ છે ને, જ્યાં વિચારની બધી પ્રક્રિયાઓ થાય છે, બરાબર. તમે ન વિચાર્યું એવી વિચારની પ્રક્રિયાઓ થાય છે એમ કહેવાનું અતિશયોક્તિ છે. પણ આપણા બધા વિચારો ક્યાં જાય છે? અગ્રમગજમાં જાય છે. આ બધા વિચારો ત્યાં આવે છે. વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના અને સૂચના પ્રાપ્ત કરવા માટેના વિસ્તારો અને એના ક્ષેત્રો બધા જ અગ્રમગજમાં છે. સમજાણું દરેક સ્ટુડન્ટને? અગ્રમગજમાં શ્રવણના કેન્દ્રો છે, પછી શ્રવણ એટલે સાંભળવું, પછી સૂંઘવાના કેન્દ્રો છે, દેખવાના કેન્દ્રો છે, જોઈ શકીએ એના માટેના કેન્દ્રો માટેના બધા વિસ્તારોનું વિશિષ્ટીકરણ અહીંયા થાય છે. કોઈ પણ પ્રકારના મગજ છે તેનું વિશિષ્ટીકરણ બાળકો ક્યાં થાય છે? સમજી જવાનું હોય. ક્યાં થાય છે? અગ્રમગજમાં થાય છે.